આમોદમાં વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન સંચાલિત મિશન બુનિયાદ અંતર્ગત સીઈટી મોક પરીક્ષા તથા વાલી સંમેલન યોજાયું। આમોદ બચ્ચों का घर खाते वर्ल्ड ભરૂચી વોરા ફેડરેશન સંચાલિત મિશન બુનિયાદ અંતર્ગત ઇકબાલભાઈ પાદરવાલાના અધ્યક્ષસ્થાને સીઈટી મોક પરીક્ષા તથા વાલી સંમેલન યોજાયું હતું, જેમાં જંબુસર, વાગરા, આમોદ તેમજ ભરૂચ તાલુકાના 110 ગામના વાલીઓએ વાલી સંમેલનમાં ભાગ લીધો હતો। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આમોદ નગરપાલિકા પ્રમુખ હાજર રહ્યા હતા। સરકાર દ્વારા પ્રતિવર્ષ ધોરણ 5 માં લેવાતી સીઈટી જ્ઞાન સેતુ પરીક્ષામાં 750 વિદ્યાર્થીઓના મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 156 શાળાના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે મેઘનાબેન જોશી પેરેન્ટિંગ એન્ડ ચાઇલ્ડ મોટિવેટર તથા મનોવૈજ્ઞાનિકે હાજર રહી અનેક પ્રસંગો જણાવી હાજર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને વાલીઓ સાથે પ્રશ્નોત્તરી કરી વાલીઓના મૂંઝવતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે મિશન એવરેસ્ટના પ્રમુખ ડોક્ટર ઇસ્માઇલ તથા મિશન બુનિયાદના કાર્યકરો તથા બીઆરસી આમોદના આસિફ પટેલે હાજર રહી સરકારની વિવિધ યોજનાઓનો ચિતાર આપ્યો હતો। રેહાનાબેન કંબોલીએ ટીમ મેમ્બર્સ મિશન બુનિયાદની સંકલ્પના સમજાવી હતી। મિશન બુનિયાદની લેડીઝ વિંગે મુખ્ય વક્તા મેઘનાબેન જોશીનું પુષ્પગુચ્છ, પુસ્તક તેમજ શાલ ઉઢાડી સન્માન કર્યું હતું। આમોદ નગરપાલિકા પ્રમુખે વાલીઓને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વાગરા સીઆરસી શૌકત ઠાકોર તથા WBVFના મેનેજર મોહમ્મદ ભોપાએ કર્યું હતું। ત્યારબાદ સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। નમસ્તે, હું ડૉક્ટર મેઘના જોશી વલ્લભ વિદ્યાનગરમાં ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અને કાઉન્સિલર તરીકે કામ કરું છું અને ઘણા સમયથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે શિક્ષણનું કામ થઈ રહ્યું છે ત્યાં જાઉં છું। પણ આજે મારા માટે એક નવો અનુભવ છે, એક એવો અનુભવ છે કે જે કદાચ ભવિષ્યના ભારતના નિર્માણમાં પણ અગત્યની ભૂમિકા ભજવશે અને એ છે WBVF સંસ્થા જે ભરૂચની છે। એ સંસ્થાએ બુનિયાદ, બાળકોની બુનિયાદ, બાળકોના શિક્ષણની બુનિયાદ, બાળકોના જ્ઞાનની અને મનોવિજ્ઞાનની બુનિયાદનું એક અગત્યનું કામ કર્યું છે। સીઈટી પરીક્ષાની મોક પરીક્ષા જ્યારે અહીંયા આયોજન કર્યું અને તે સાથે અનેક વાલીઓને આમંત્રણ આપ્યું, આ વાલીઓને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે હેતુથી મારા સેમિનારનું આયોજન કર્યું। અહીં મારો સેમિનાર એટલો અગત્ય નથી, પણ બાળકોને સીઈટીથી એસીટી એટલે કે જીવનમાં એ સેટ થઈ શકે, એને પેશન મળે, એને ઉર્જા મળે, તેને દિશા મળે અને ખરા અર્થમાં જ્ઞાન, શિક્ષણ અને માહિતીનો એક સમન્વય થાય એનું અગત્યનું કામ કર્યું છે। ઉડાન માટે બુનિયાદ મજબૂત હોવી જરૂરી છે અને બુનિયાદી કામ જ્યારે સંસ્થાએ કર્યું છે ત્યારે એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે, સાયકોલોજીસ્ટ તરીકે અને એક લેખક તરીકે મારી આ સંસ્થાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને ખાસ કરીને એ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આવી સંસ્થાના કામમાં, આ ભગીરથ કામમાં સાથ આપજો, સાથે રહેજો અને બાળકના આ નિર્માણમાં એક અગત્યની ભૂમિકા ભજવજો। આપ સૌને, આ સંસ્થાને અને સંસ્થાના તમામ હોદ્દેદારોને, શિક્ષકોને કે જે આ પરીક્ષા માટે બાળકોને તૈયાર કરે છે, એ સર્વેને મારી ખાસ શુભેચ્છા છે। EMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।